गुजरात विधानसभा और स्थानीय स्वराज्य के चुनाव से पहले पार्टियों के बीच जो आंतरिक खींचतान है वो चर्चा का केंद्र बन गई है। दरअसल वडोदरा में आम आदमी पार्टी के उम्मीदवारों की पहली सूची जारी होते ही विवाद जो है वो उभरकर सामने आया है। आपको बता दें कि उम्मीदवारों की पहली सूची जो है वो आम आदमी पार्टी की ओर से जारी कर दी गई है। तब सालों से पार्टी में काम करने वाले कार्यकरों की ओर से पैराशूट उम्मीदवारों को टिकट दी गई होने के आरोप के साथ विरोध का सुर छिड़ दिया है। इन सभी पुराने कार्यकरों का यही कहना है कि हमने रात दिन एक कर पार्टी को खड़ा करने में सहयोग दिया है, लेकिन जब इसके फल चखने का मौका आया है तब अनजान चेहरों को आगे कर दिया गया है। वहीं दूसरी ओर आम आदमी पार्टी के प्रदेश के नेताओं की ओर से यह कहा जा रहा है कि उम्मीदवारों का जो चयन है वो सर्वे और मेरिट के आधार पर किया जा रहा है। तब पुराने कार्यकरों में असंतोष होना वो स्वाभाविक बात है, लेकिन इन सभी को मना लिया जाएगा। लेकिन इस वक्त तो आम आदमी पार्टी के वडोदरा के ये सभी कार्यकर विरोध जताते हुए ही नजर आ रहे हैं। आम आदमी पार्टीए તમામ લડવૈયાઓને ટિકિટ નથી આપી અને જે અમે 4 લોકો વડોદરાના દરેક પ્રશ્નો પર અમે લોકો મહેનત કરી છે, અમે લોકો ઊભા રહ્યા છે અને વડોદરાની સાથે ઊભા રહ્યા છે। ત્યારે તમે જુઓ છો કે મરદોને ટિકિટ ન ફાળવતા ચીલા ચાલુ લોકોને ટિકિટ આપી અને હારવાનું ષડયંત્ર આ આમ આદમી પાર્ટી કરી રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે, જેના કારણે અમને હાર જોઈતી જ નથી। એટલા માટે અમે પહેલાથી જ રાજીનામું આપી અને આ કામ કર્યું। 100% મેં એ જ કીધું કે બીજી પક્ષોને ફાયદો કરાવવા માટેનું જ આ કૃત્ય છે, બાકી લડવૈયાઓને મેદાનમાં ન ઉતારવાની બીજી કોઈ રાજકીય નીતિ હોઈ ના શકે। વાલા દવલા પણ ના કહેવાય, વાલા દવલા કર્યું હોત તો પણ સારા માણસોને ઊભા રાખ્યા હોત। આ તો વાલા દવલાની નીતિ પણ નથી, ચોખ્ખે ચોખ્ખું આવું ષડયંત્ર છે કે ભાજપને જીતાડો અને આમ આદમી પાર્ટીને હરાવો। સવાલ મારે ટિકિટનો પ્રોબ્લેમ નથી, પણ જે અમે સતત 5 વર્ષથી ગ્રાઉન્ડ પર કામ કર્યું છે, સતત અમે તો મોટી વાત નથી કરતા, પણ આખા વડોદરામાં જો કોઈ આમ આદમી પાર્ટીમાંથી મહેનત કરવાવાળું હોય ને તો અકોટા વિધાનસભાના લોકો છે। પણ અમને તો આજે એવું લાગી રહ્યું છે કે 100% કોઈના દબાણમાં આમ આદમી પાર્ટી આવી આ લોકોને ટિકિટ આપી દીધી છે। કેમ કે સીધું દેખાઈ રહ્યું છે કે અમારા હિસાબે અમારા પ્રતાપે અમે તો છાતી ઠોકીને કહીએ છીએ કે આ વખતે અકોટા વિધાનસભાની ઘણી બધી સીટો અમે કાઢવાના હતા, પણ પાર્ટીને જે મંજૂર થશે પાર્ટીએ કર્યું। ઘણા બધા હું તો કહું છું ને, પાર્ટીમાં કદાચ વડોદરામાં 100 લોકો હશે ને તો મારા પડખે 95% લોકો હશે। કેમ કે બધાને ખબર છે કે વિઠ્ઠલ આયરેનું કામગીરી વડોદરા શહેરમાં દરેક આખા વડોદરામાં કામગીરી કેવી હતી। પણ પાર્ટીએ જો એ બધું કરવાનું હતું તો પછી અમારે તો એના પાર્ટી પ્રત્યે કોઈ રોષ નથી, પણ કદાચ પાર્ટી બી કોઈ પ્રેશરમાં હશે એ હિસાબે એ લોકોએ આવા કેન્ડિડેટ ચૂન્યા હશે। ટોટલી વડોદરા શહેર લોસ છે। અમે તો કહીએ છીએ ને વડોદરા સિટીમાં હવે કોઈ અમને એવું લાગતું નહીં કે કોઈ કોર્પોરેટર આમ આદમી પાર્ટીનો બનશે। ના, અમારે તો કોઈ રાજકીય પક્ષમાં જવાની જરૂર નહીં। અમે તો સામાજિક કામ કરીએ છીએ, સામાજિક કામ જ કરતા રહીશું। કેમ કે અમારે તો પ્રજા પ્રત્યે જ કામ કરવા માટે અમે તો કામ અમારું અમે ચાલુ રાખીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।